નાટક ચાલતું હોય અને વચ્ચે કોઈને ડ્રેસ પહેર્યા વગર ઊભો કરી દે કે આરતું આમાં જોડાઈ ગયા, ડાયલોગ ના આવડતો હોય, ડ્રેસ ના હોય, પણ એ બહુ સરસ વાત પૂજ્યશ્રીને સવારે સાંભળતો ત્યારે વાત હતી નૈસારના વખતથી જે પરંપરા આવતી હતી એ વચ્ચે થોડું લુપ્ત થઈ ગઈ અને જૈન શાસનનું ઐતિહાસિક એક પ્રવૃત્તિ જે ચાલુ કરવામાં આવી છે જેને પણ વાત કરીએ ને એને એમ લાગે કે આ તો ગજબનું કામ છે. આવું વિહાર સેવા કેન્દ્રનું આવું વિહાર સેવા ગ્રુપ પૂજ્યશ્રીએ જે રીતે સ્થાપ્યું છે કે જે નામ બોલે ને જે ભિવંડીથી લઈને વલસાડ ને વાપી ને વડોદરા ને આણંદ ને નડિયાદ ને કેટલા બધા નામ બોલે છે અને આટલા બધા યુવાનો આવશે ખરા. અમે આજ જોયું આપ સૌ બધા આવ્યા છે તો એની પરંપરાને આપણે આત્મસાત કરવાની છે. વાત તમને જે બીજી કરવા આવ્યો છે એ છે કે અમે પરિશ્રમના પ્રવચનો ચાલતા હતા. પૂજ્યશ્રી જે રીતે આમ બારે મેઘ ઠાંડા થાય હમણાં જે તમારે વડોદરા અને સુરત ને ભરૂચ થયા એવા એવી રીતે એમના પ્રવચનો ચાલે. હું અને માલુભાઈ કરીને છે આમે માલુભાઈ નામ છે પણ ભામાશા ઝઘડુશાની કહેતા હું એ માલુશા કહું છું. માલુશા મારી બાજુમાં બેઠા હતા. પૂજ્યશ્રી એક વાત મૂકી કે આ સાધર્મિકોને સીધી તો પાડાની એના મીઠા મોઢા કરાવવાના છે. 300 રૂપિયાની એક નામ લેખે 3000 નામ લેવાના હતા અને સાહેબે 200 500 700 1000 1500 મેં માલુશાને આમ મારી જરા કીધું માલુશા 3000 પહોંચાડવાના છે કે ઘટે એટલા મેં કીધું એમાં શું મળે હમણાં પૂરા થઈ જાય સાહેબનું પુણ્ય ક્યાં ખબર છે તમે માલુ સુધીમાં બોધી છે બોલો જે હોય કારણ કે આપણે 500 એવું ના ચાલે. તમારું મારું બેનું ખરાબ દેખાય તો 1000 રૂપિયા આપો ને 3000 ને આપો. સાહેબે કીધું 2700 સાધર્મિક છે 27 લાખ રૂપિયા થશે. ડન. ત્યાં એક અમે પછી સાહેબ તો બોલે એટલે જાણે એ દિવસે જાણે જે હોય ને એ જ આખા જીવનનું આપણું હોય ને બધું સર્વસ્વ એમાં જ એવું લાગે. એક દિવસ તો મહાસ્નાત્ર પૂજા સાધર્મિક વાસ્તવ્ય પછી મહાસ્નાત્ર પૂજા એનું કર્તવ્ય જે સમજાયું મેં વળી એક કોણી મારી માલુશા આપણે કરવું પડે કીધું એમ બોલ સાંભળતા નથી યાર સાહેબ શું બોલે છે ક્યારના મને જેવું તેવું નથી કરવાનું ટોપ કરીએ કીધું આપણે ટોપ પકડ્યા છે ટોપ જ કરીએ કીધું. અને એક લગભગ 10 15 20 લાખ રૂપિયાનું એક આયોજન એક દિવસે સાહેબની વિશ્રામત થશે એની પણ એક તારીખો સાહેબ જાહેરાત કરશે પણ એમાં પણ એને 20 25 લાખ રૂપિયા ખર્ચવાની સાહેબની તૈયારી. પણ સૌથી વધારે વાત આ વાત અમે કરતા હતા ને સાહેબ કીધું માસનાત્ર પૂજા ભણાવીએ એ તો જે બરાબર છે એ દરમિયાન કોઈ આ વિહાર સેવા માટેની કોઈ વાતચીત ચાલતી હતી પણ કે સેની મીઠું સાહેબ આ એક ફંક્શન કરે છે ને એમ પણ કે આપણે કંઈ કરવાનું તું તો નહીં સાર જેવો જ છો પણ કે સાહેબ શું કરશું જો કે ગઈ વખતે એક ભાઈ હતા એને 5 એની એક સાહેબ ટૂંકું કરો આ લાંબુ ખામી કેમ નથી એટલી વાત કીધું તો કે આપણે 5 કરો કે સાહેબ બોલે એટલે આપણે 5 આજે આપની સમક્ષ જાહેરાત કરતા બહુ આનંદ થાય છે. આ માલુશા એક અમદાવાદના તમે કલ્પેશભાઈનું નામ સાંભળ્યું છે એના જમીનના ભાગીદાર છે અને એટલો બધા દિલેર છે સાહેબે જે વાત મૂકી તેને ઉપાડી લીધી. એને આ વિહારધામ માટે 5,55,555 રૂપિયા જાહેરાત કરાવી. અમે બંને સાહેબ અત્યારે એક ફંક્શનમાં સાથે હતા. મેં કીધું સાહેબજીનો ફોન આવ્યો જ માલુશા શું કે ઉઘરાણી જાહેરાત કરવા જાઓ તમે જોડે ચલો અહીં જોડે છો મારું કામ નહીં આજે નહીં કાલે નહીં 5,55,000 ઓફિસ થી લઈ જાજો સાહેબને પહોંચાડી દેજો બાકી આપણું નામ નહીં કામ નહીં. એટલે જાહેરાત તો કરું ને જાહેરાત તો સાહેબના નામે જ કરી નાખવાની. સાહેબ આ કામ કરે જેવા 5,55,000 કોણ આપે ક્યાં આપણે રસીદ બતાવવાની કોઈ નહીં પણ આપણે હૃદયથી માલુશા
શત્રુંજય સરદાર શ્રી આદિનાથ પ્રભુના ચરણોમાં વંદના ગિરનાર તિરુપતિ શ્રી નેમિનાથ પ્રભુના ચરણોમાં પરમોપકારી ગુરુદેવ શ્રી ગચ્છાધિપતિ રાજ જય ઘોષ પરિસર્જ મહારાજા एवं बिहार सेवा ग्रुप संस्थापक प्रमुख घणीवरी उपन्यास प्रवर श्री महामोदी विजयजी महाराजના ચરણોમાં કોટી કોટી વંદના। કળિયુગના આ કપરા કાળમાં આજે અનેક યુવાનો ટેકનોલોજીના માયાજાળમાં ફસાઈ ચૂક્યા છે। ઇન્ટરનેટ પર ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ જેવી હજારો એપ્લિકેશનની માયામાં ગૂંચવાઈ ગયા છે આપણે। ત્યારે આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને પણ આ બિહાર સેવા સંમેલનમાં આપ ભાગીદાર થયા છો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ અભિનંદન। આજે વાત કરવી છે મારે એ 60 વર્ષ પૂર્વેના કાળની જે નિર્માણ પામી ભૌતિકવાદની ભવ્ય એવી મુંબઈ મહાનગરીમાં જ્યાં અહીં બેઠેલા દરેક ભાગ્યશાળીને ખાલી વચ્ચે એક રો બનાવવાની વિનંતી કરીશ, એક એન્ટ્રી આવશે તમારે। એવા આપણા કચ્છી ભાંડુઓ શ્રી પૂજનસિંહ લાંબો અને વીરજી કાણો જેઓએ તત્કાલીન શ્રી જૈન ધર્મના વિદ્રોહીઓને જીન શાસનની કુમારી શું છે તેનું એક જીવન અને જ્વલંત ઉદાહરણ પૂરું પાડીને આપણી પર એક ઉપકાર કર્યો હતો અને જેનું ગૌરવ આજે 60 વર્ષનો અતીતકાળ પસાર થઈ ગયા પછી પણ અનેક ગુરુ ભગવંતો લઈ રહ્યા છે અને અનેક સૃષ્ટિઓ લઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ લેશે, એમાં કોઈ બેમત નથી। તો ચાલો આજે રજૂ કરીએ છીએ એ ઘટના જે પામી દિગ્વિજયને। પ્રસંગ કઈ આવો છે। આજથી 60 વર્ષ પૂર્વેનો કાળ જ્યાં આજના 21st સેન્ચુરીના મનોરંજનના સાધનો જેવા કે LED કે LCD ટીવી ન હતા, પર્સનલ કોમ્પ્યુટર્સ કે લેપટોપ ત્યાં ન હતા, મોબાઈલ ફોન્સ કે સ્માર્ટફોનની ત્યાં ભરમાર નથી। ત્યાં તો એક ઊંડી છાપ હતી માત્ર અને માત્ર શેરી નાટકોની, ભવાઈઓની અને રામલીલાઓની। અને આવી જ એક પરંપરાના ભાગરૂપે એ મુંબઈ મહાનગરીનો ખ્યાત નામ એક નાટ્યકાર, સુપ્રસિદ્ધ નાટ્યકાર મિસ્ટર રુસ્તમ દારૂવાલા, જે આપણા જૈન ધર્મના એક અંગ પર નાટક કરવાનો, અડપલું કરવાનો ટેસ્ટ કરવા જઈ રહ્યો હતો અને એ નાટકમાં આપણા 22માં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના એક જીવન કવનને આવરી લેતું હતું, જેમાં વિરોધ માત્ર એટલો જ હતો કે ભગવાનનું પાત્ર ભજવવા માટે આ પૃથ્વી પર કોઈ પણ પ્રાણી સક્ષમ નથી। આપણો વિરોધ માત્ર આટલો જ હતો, પણ એ વિરોધ કેવી કેવી ઊંચાઈઓ સર કરશે એ તો ભવિષ્ય જ જાણે। ચાલો આપણે અતિથિના ઝરૂખામાં જઈએ અને આ નાટકની એડવર્ટાઇઝમેન્ટ, પ્રમોશન પૂરજોશમાં થઈ રહ્યું હતું। કઈ રીતનું હતું એ પ્રમોશન ચાલો આપણે જોઈએ। आज की ताजा खबर, 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 मुंबईના થિયેટરમાં મેં અને રાજુનું નાટક બનવાશે। રોમાંચોને બતાવો। आज की ताजा खबर, मुंबईના થિયેટરમાં મેં અને રાજુનું નાટક બનવાશે। વાંચો। आज की ताजा खबर, आज की ताजा खबर। અને આ સાથે જ સમગ્ર મુંબઈ મહાનગરના
સમસ્ત જૈન મહાસંઘ ના વડીલ બંધુઓ શ્રી, ટ્રસ્ટીઓ શ્રી અને પ્રમુખ શ્રીઓ ચિંતાતુર બદને ભેગા થયા છે કે આ નાટકને રોકવા માટે કયા યોગ્ય પગલાં લઈ શકીએ અને કેમ કરીને અહિંસાપૂર્વક આપણે આ નાટકને રોકી શકીએ અને આ જ પ્રસંગની ઝાંખી મેળવવા ચલો આપણે અતીતના જરૂરમાં એક ડોક્યુમેન્ટ કરવાનો પ્રયાસ કરીએ. ત્રણ નવકાર. આપણા તરુણ તારણહાર શ્રી દેવીનાથ ભગવાનના જીવન ઉપર મુંબઈના ખ્યાતનામ નાટ્યકાર ઉત્તમ દારૂવાલા થિયેટરમાં એક શો કરવાની યોજના બનાવી રહ્યા છે. આપણો જાજરદેવમાં ઇતિહાસ આપણા પ્રગટ ભગવંતો અને શ્રમણ ભગવંતો દ્વારા રચાયેલા શાસ્ત્રો એવું કહે છે કે પરમાત્માનું પાત્ર કોઈ પણ ન ભજવી શકે. ભૂતકાળમાં કદી આવું બન્યું નથી, ભવિષ્ય કાળમાં કદી આવું બનશે નહીં અને વર્તમાન કાળે આપણે આવું થવા દેવું નથી. એટલા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવી પડે તો અપનાવીને પણ આપણે આ શોને અટકાવવાની પૂરી કોશિશ કરવી જોઈએ. એટલા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ તો સૌ પોતપોતાના વિચારો રજૂ કરો. ભાઈઓ, પ્રમુખશ્રીની વાત એકદમ સાચી. કોઈ પણ માનવી મારા ભાઈઓ, પ્રમુખશ્રીની વાત એકદમ સાચી છે. કોઈ પણ માનવી મારા પ્રભુના પાત્રને ભજવી શકવા માટે સક્ષમ નથી. ક્યાં વિરાટ અને ક્યાં વામન? અરે મારા પ્રભુની પ્રભુતા ક્યાં અને વ્યસન અને વ્યસનમાં જક્ષુર બનેલા એવા નર પછાડ્યાઓ ક્યાં? નર પછાડ્યાની શું હેસિયત કે તેઓ મારા પ્રભુના ચરણમાં પર બેસી શકે? વાહ વાહ, આ વાત એકદમ સાચી છે. આ તો આપણા જીન શાસનનું હળહળતું અપમાન છે. આવું તો આપણાથી ના જ થવા દેવા. ભાઈઓ, આપણે સમજાવવું જોઈએ. એ તો શાસ્ત્રના વચને સત્ય બનાવીને એના દાંત તોડી નાખવા જોઈએ. શાસ્ત્રમાં પણ કહ્યું છે સઠમ પ્રતિ સાધ્યમ કુર્યાત. એ લુચ્ચાઓની સામે લુચ્ચાઈ કરવી એ પણ આપણે કરવું જ છે. એકદમ સાચી વાત. ભૂતકાળમાં પણ એક સાધ્વીજીની શિરરક્ષા માટે કાલક સુરીજી મહારાજે યુદ્ધ કર્યું હતું અને પેલા ગર્ભવીર રાજાને દૂરચાટો કર્યો હતો. વસ્તુપાર તેજ પાડે 5 સાધુને તમાચા મારનારના આંગળા કાપી નાખ્યા હતા. અરે 900 વર્ષ પૂર્વેની જ વાત છે જ્યારે પેલા ગુર્જર નરેશે પોતાના બનેવી અર્ણોરાજને લે આ તારા ગુજરાતને શોકથી મારી એટલું જ કહેતા યુદ્ધ જાહેર કર્યું હતું અને સંગ્રામ ભૂમિમાં તેને દૂરચાટો કર્યો હતો. ભાઈઓ, આ ઇતિહાસનું નવસર્જન કરવાની આ અમૂલ્ય તક છે. અરે ભાઈઓ, તમે બધા શાંત થાઓ, શાંત થાઓ. આટલો બધો આવેશમાં આવીને ઉશ્કેરાટ કરવાની કાંઈ જરૂર નથી. એ પારસી બાવો નાટક કરે તો એને કરવા દો. આમાંય આપણે વાણિયાઓ શું કરી શકવાના છે? તમે એવું કંઈ ન કરી દેશો કે આપણી ભાવિ પેઢીને તે સહન કરવું પડે. આપણે કાંઈ બેસી રહેવું તો છે નહીં. કોર્ટ કચેરી હાઈકોર્ટમાં જઈને આ નાટક ન થાય તેનો પ્રયત્ન કરીશું. હાઈકોર્ટમાં જઈને આ નાટક પર સ્ટે લાવવાનો પ્રયત્ન કરીશું. પણ આ હિંસાનું કામ આપણા જેવા અહિંસાના પૂજારીઓને તો ન જ શોભે ભાઈ. ઓ બાબા, આવી બેવડી વાતો કરો બા. લાગે છે ઉંમર કોની સાથે નથી. તમારા સત્વાને સ્વાગતમાં સુખુડી થઈ ગયું છે. અરે ભાઈ, જવા દે ને આ કાકાને. આ મુરઝાઈ ગયેલા ફૂલો શું સુગંધ આપવાના? અલ્યા યુવાને આવો, તમને એટલું તો ખ્યાલ છે ને કે આપણે બાળ બચ્ચાને પરિવારવાળા ઇજ્જતદાર માણસો છીએ.
યુવાનિયાઓ, શું આમ ચાર પગે લાકૂદ કરી મૂકી છે તમે? શું તમારી પણ મોટું હાથ તૂટી પડ્યું? એ પારસી બાવો નાટક કરશે તો સર્વત્ર જૈન શાસનની જય જયકાર થશે. અન્ય ધર્મીઓ આપણા જૈન ધર્મ તરફ આકર્ષાશે. આ તો સારું જ કહેવાય ને. આમાંય આપણે વાણિયાઓના બાવળામાં ક્યાં બળ છે? એવો કાકા આનો વાત થાય છે. બાવળાના બાળની વાત કરીને આ સત્વને સ્વરને કંચેરોમાં તમે એટલું જ ચૂક્યા હશે. જ્યારે આ યુવા પેઢી જાગૃત બની હતી ત્યારે હિન્દુસ્તાનના ગુલામી જંજીરોમાંથી મુક્ત બન્યો હતો. અરે ભાઈ જવા દે ને કાનાને. શીલનું મહત્વ તો સતી સ્ત્રી જ જાણે. ઉલટા ગાડીનું શું ભાન હોય? એ યુવાનિયાઓ, એટલે તમે મને કેવા શું માંગો છો? અરે તમે બધા શાંત થાઓ, શાંત થાઓ. તમારા સૌની રગેરગમાં જીની શાસનનું પુરાતન વહી રહ્યું છે. હું આજે ગર્વ અનુભવી રહ્યો છું. મારી રોમ રાજ્ય આજે વિકસર બની છે કે આવા સત્વ અને સુરાતનથી શોભતા એવા શ્રાવક સંઘના પ્રમુખ બનવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો ચાલો આપણે સૌ સાથે મળી અને રુસ્તમ દારૂવાળાને સમજાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો ચાલો. આજે પીળ્યો ખૂબ જ ગંભીર હાલતમાં મુકાઈ ગયા છે. પોતાના હૈયાનો ઉચાર ક્યાં ઠાલવવો કાંઈ સમજાતું નથી. કહેવું તો કહેવું શું અને કહેવું તો કહેવું પણ કોને અને કેવી રીતે કહેવું? અંતે કાંઈ જ નથી સમજાતું. ત્યારે સંઘના પ્રમુખ શ્રી દ્વારા લેવાયેલો અંતિમ નિર્ણય કે સ્વયં એ નાટકના કરતા હતા એ પેલા મિસ્ટર રુસ્તમ દારૂવાલાને જ મળવું અને શક્ય હોય તો આ નાટક એમના થકી જ બંધ કરાવવાનો પ્રયત્ન કરવો. પરંતુ નિયતિમાં શું લખાયું છે એ કોઈ કહી નથી શકતું. શું એ પેલો મિસ્ટર રુસ્તમ દારૂવાલો આપણા સંઘના કોભીઓની વાત સ્વીકારશે? શું હવે એ નાટક કરવા ની ના પાડી શકશે? શું એ આપણા આવી પડેલી સમસ્યાને રોકી શકશે કે કેમ? એ તો માત્ર ભગવાન જ જાણે. આપણને પણ ખબર પડશે જ્યારે આપણે એ નિયતિના ભાગીદાર બનશું. હેલો બોલો બોલો શું વાત કરો છો? ઓહો. એ વિનોદીઓના ટોળામાં કેટલા વ્યક્તિઓ હતા? બહુ સરસ. એ વિસ્તારમાં તો આપણે પ્રચાર કરવાની જરૂર જ નથી. શું કીધું? જૈનો વધુ હતા. તો ગભરાવાની કોઈ જરૂર નથી. એ દાળ ભાત ખાનારા વાણિયાઓ વધુમાં વધુ વાતો કરીને ઘર ભેગા થઈ જશે. એ વાણિયાઓના બાવડામાં અમે ક્યાં પડે છે? શું કીધું? હા, ટિકિટનું બુકિંગ આજ રાતથી ચાલુ છે. હા. અરે ઝુનઝુનવાળા સાહેબ, જુઓ તો ખરા. આ તો હજી પહેલો પ્રસંગ છે. જૈનો માટે હજી આવા કેટલાય પ્રસંગો છે. પછી તો આપણે મારા માલ છીએ, મારા માલ. ઠીક છે. ઓકે બાબા, મળીએ. ટાટા. ભાઈ નાટકના હીરો
મિત્રો, તમને જોઈને એવું લાગતું નથી કે તમને પહેલા જોયા છે, પણ તમારા આવવા પછી એવું લાગે છે કે તમારે રુસ્તમ દારૂવાળાનું કોઈ કામ છે. જણાવો મિત્રો, બોલો. રુસ્તમભાઈ, આપના નાટકના શોથી મુંબઈમાં ખૂબ સરસ ચાલે છે. અમે તેની ખૂબ પ્રશંસા કરીએ છીએ. પણ તમે કાલે જ્યાં શો કરવાનું વિચારી રહ્યા છો એના દ્વારા અમારા સમગ્ર જૈન સમાજની લાગણીઓ દુભાવી રહી છે. એટલા માટે અમે સૌ આપને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આપ આ શો કેન્સલ કરી અને બીજો કોઈ પણ શો કરો તો વધારે સારું. ભાઈ, તમે મારી વાત સમજતા નથી. અરે ઉલટાનું તમારે જઈને તો ખુશ થવું જોઈએ કે અમે રુસ્તમ દારૂવાળા તમારા ભગવાનનું નાટક કર્યું છે. અરે, અને જેમાં મારા લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છે, લાખો રૂપિયાનું પાણી થઈ ગયું છે, તે બધાનું શું છે? કોઈ જવાબ તમારી પાસે હોય તો આપો મને. છે કોઈ જવાબ? આપો. મિસ્ટર દારૂવાલા, આપના જે લાખો રૂપિયા ખર્ચાઈ ગયા તેને અમે ચૂકવણ કરવા તૈયાર છીએ. તો શું આપ આ શો રોકી શકશો? મારા ભાઈ તું નાદાન છે, મારી વાતને સમજી શકતો નથી. મારા આવા એક કે બે શો નથી, મારા તો આવા ઠેર ઠેર અનેક જગ્યાએ શો છે. એ બધાની ઇન્કમ શું? એ બધી ઇન્કમ ક્યાંથી આવશે? જુઓ ભાઈઓ, આ પૈસા આપીને શો રોકવાનો રસ્તો બરાબર નથી. જૈન સંઘની રકમ આમ ના કરી શકાય. દીકરા, તદ્દન સાચી વાત કરી રહ્યો છું. એકદમ સમજદારી થયો છે. વાહ. તો પછી કરવું શું? મિસ્ટર દારૂવાળા જો સીધી રીતે ન માને તો આપણે પોલીસ કેસ કરી દઈશું. રુસ્તમ દારૂવાળા નામ છે મારું, રુસ્તમ દારૂવાળા. પોલીસ કેસ કરીશ, કોર્ટમાં જઈને સ્ટે ઓર્ડર લાવીશ. અરે તમારા માન્યાઓને ઠાઈને કરી લેજો. હવે તો રુસ્તમ દારૂવાળા કોઈ પણ હિસાબે આ નાટક કરીને જ રહેશે. તમારે માન્યાઓને ઉખાડવું હોય ને ઉખાડી લેજો. ચિંતાતુર બદને પાછા ફરે છે એ રુસ્તમ દારૂવાળા પાસેથી. અનેક આસ્થાઓના કિરણો લઈને એ નાટ્યકાર પાસે ગયા તો ખરા, પણ એ નાટ્યકાર કોઈ પણ બાબતે એકનો મેઘ થવા ના માંગ્યો. હવે શું કરવું? આકસ્મિક રીતે આવી ચડે આ જીન શાસન પર આક્રમણ, એનો યોગ્ય નિર્ણય કઈ રીતે લેવો? હવે આક્રોશની લાગણી માત્ર સંઘના મૂલ્યોને જ નહીં, પણ આજે સંઘનો દરેક શ્રાવિકાઓ, બાળક અને બાળિકાઓ દરેકના મનમાં ફેલાઈ ચૂકી છે. હવે આ પાર કે પેલે પાર, પણ જીવ સનોસનીની બાજી ખેલવા સૌ જીવ થઈને બની રહ્યા છે. હવે શું કરવું અને આવી પડે વિપત્તિનો સામનો અને એનો યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો તે માટે સંઘના મોભીઓ આજે મીટિંગ રચવા જઈ રહ્યા છે. અને મીટિંગમાં શું નિર્ણય લેવાશે, ચાલો ઇતિહાસના એ જરૂરમાં ફરીથી આપણે એક ડોકરી કરીએ. હવે તો પેલા મિસ્ટર દારૂવાળાને સીધો કરવો જ પડશે. જુઓ ભાઈઓ, મારી પાસે એક રસ્તો છે. આ દારૂવાળાને આપણે તો સીધો કરી શકીએ નથી, માટે આ કાર્ય કોઈ નામચીન ગુંડાઓને સોંપી દઈએ. તે જ આ કાર્યને સાંગોપાંગ પાર પાડશે. હા, છે. આપણા
રક્ષાનું કાર્ય અટકાવી શકશે? તે લોકો તો સાતે વ્યસનોમાં છે, સાતે. અને તેમને અને ભગવાનના શાસનને શું લેવા દેવા છે? શું તમને ખાતરી છે કે આ રક્ષાનું કાર્ય કરી જ શકશે? અરે ભાઈ, એ કોણ છે, કેવા છે જોયા કરતા અત્યારે શાસન રક્ષાની અકલ પડી છે તો તેમના સિવાય બીજો કોઈ આરોવારો નથી. શું દમનો દર્દી એવો ડોક્ટર બીજાના દબતા દર્દને ન સમજી શકે? જરૂર સમજી શકે. એમ મને પણ વિશ્વાસ છે કે જન્મે જૈન હોવાથી આપણું આ કાર્ય સાગો પાર પાડશે. તો ચાલો એક પ્રયત્ન ઓર કરીએ. સંઘના મોભીઓએ એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે. એક અતિ મહત્વનું કામ પાર પાડવા માટે આપણા શ્રી સંઘને પેલા વાળા સામેની લડાઈ પણ દિગ્વિજયની પ્રાપ્તિ માટે મહત્વનું કામ પાર પાડવા માટે જીત શાસન પર આવી ચૂકેલી આ આપત્તિની સામે દિગ્વિજયની પ્રાપ્તિ માટે. હા, આ દિગ્વિજય જ કહેવાય. કારણ કે આ કોઈ નાની શ્રી લડાઈ હતી. આ લડાઈ તો છે જીત શાસન પર આવી ચૂકેલી આકસ્મિક આપત્તિનો સામનો કરવાની અને આપણા જૈન શાસનને શાસ્ત્રોને બચાવી લેવાની. અને આ જ લડાઈ પર પ્રાપ્ત કરવાની દિગ્વિજય અને એક નિર્ણય લીધો કે એ કાળના આપણા છે કચ્છી ભાંડુઓ શ્રી ઉજમસિંહ લાંબો અને બીરજી કાણો જે માત્ર જન્મે જ જૈન છે, જેમના પર જૈન સંસ્કાર જરા પણ નથી, પરંતુ કહેવાય છે ને સંઘ તેવો રંગ. આજે સંઘના મોભીઓનો સંઘ આ વિલનો જોડે થવાનો છે. હવે બિંદુ તો જૈન શાસનનું એમના લોહીમાં વહે છે, માત્ર બસ એક પવનના લહેરગાની જરૂર છે. હવે સંઘના મોભીઓ કયો પવનની લહેરકી ફરકાવે છે, ચાલો આપણે સ્વયં નિહાળીએ. બોલો કોણ બોલ રહેલા है? भाई भाई अभी सुनेला है भाई वो पवन बाटली है चालू रख दे. हाँ भाई, हाँ वो तुम्हारा काम हो जाएगा. 5 पेटी बेचना पड़ेगा. क्या बोला? क्या बात है? 3 में चल फट खाली समझा है क्या हमको? अरे वो मारने का धंधा हम नहीं करते. चल किसी और से करवा ले. अरे अपन को इस धंधे में दिलचस्पी नहीं है. अरे क्या वो मंत्री को देना पड़ता है, पुलिस की जेल भरनी पड़ती है. अपन को ये लफड़े वाली बात नहीं जमती. अरे नहीं ये तो दाऊद से करवा ले. चल एक बार मुझे बता दिया 5 बात होगी. क्या भाई भाई कर रहा है? तेरे को पता नहीं जब गाय फोन पे बात कर रहे हैं तो बीच में नहीं बोलेगा. अरे कौन है वो धोती टोपी वाले लोग? पता है अभी वो इलेक्शन आ रहा है ना, इसलिए वो धोती टोपी वाले लोग बाहर से पैसे वसूल करने के लिए आए हैं. सारे का बाहर बिठा उधर ही खड़ा रख. क्या बात कर रहे हैं भाई? कुछ बनिए आए हैं. बनिए इधर. अरे वीडियो में बात कर रहे हैं. सर बनिए इधर आए. ये कहानियां दारू पीना बंद कर. चल अरे सब लोग शरीफ बन जाओ. सब लोग शरीफ बन जाओ. अपन वाले लोग आए अंदर बैठ जाओ. अंदर बैठ. अपन वाले लोग आए अंदर बैठ जाओ. आने दे.
क्या बात बताए, आज हमारे जिन शासक पे बहुत बड़ी विपत्ति आन पड़ी है और उसे केवल आप ही हम कर सकते हैं। लेकिन प्रमुख जी बात क्या है? પેલો રુસ્તમ દારૂવાળો મુંબઈના થિયેટરમાં આપણા પરમાત્મા ઉપર નાટક કરી રહ્યો છે, જેનો આપણા શાસ્ત્રોએ નિષેધ કરેલો છે। એ દારૂવાળો આપણા શાસ્ત્રો, આપણો ધર્મ અને આપણી લાગણીઓને દુભાવીને પરમાત્માનું હળહળતું અપમાન કરી રહ્યો છે। कौन वो दारू वाला रुस्तम? भाई उस बाबा को तो बहुत चली है। वो साला बुढ़ा इतना पावर करता है, इतना भाई साले को ठोकते हैं। हाँ भाई, ये रुस्तम दारूवाળો એને મેં ઘણું સમજાવ્યો, સંપૂર્ણ ખર્ચ આપવાનું પણ કહ્યું, છતાંય ટસનો મસ્ત થવા તૈયાર નથી અને ચેલેન્જ મારીને કહે છે કે તમારા પાણીઓમાં તાકાત હોય તો આ શોને અટકાવી જુઓ। क्या बात करते हो? वो साला बुढ़ा अपन को चैलेंज करता है। भाई साले को उड़ा लो भैया। अरे उसको उड़ाने का नहीं है, तो भाई उसको उठा लिया। अरे उठाने का भी नहीं है, उसको समझाने का है, समझाने का। अरे भाई वो रुस्तम वाला है ना, बहुत एड़ा एड़ा, उसे सीधी तरह समझाओगे ना तो वो समझेगा नहीं, सारे को ठोकना पड़ेगा। अरे रहने अगर वो नहीं समझा तो अपन की भाषा में समझाना पड़ेगा। चला वही करना पड़ेगा उसके साथ। प्रभु जी और आप सभी लोग आराम से जाइए और चैन की नींद सो जाइए। अब यह सो कभी नहीं होगा, जाइए। प्रमुख जी आज સુધી મેં અને મારા સ્વાર્થ માટે કેટલાને બતાવી નાખ્યા છે, પણ જ્યારે આજે વાત જૈન શાસનની છે અને જૈન ધર્મની છે તો આ કચ્છી વીર એક પણ ક્ષણ માટે પાછો નહીં વળ્યા અને એને કચ્છા સામે લડ્યા બોલાવ્યા। और प्रभु श्री एक बात सभी लोग कान खोलकर सुन लीजिए, जो मैं बोलता हूँ वो मैं करता हूँ, और जो मैं नहीं बोलता कभी नहीं करता हूँ। आप सभी लोग आराम से जाइए, आराम से जाइए। पुलिस, अरे वो साली तो अपने हफ्ते पर जी रही है। 5 लाख का हफ्ता जो मैं दे रहा हूँ वो साले तो अपन की जेब में है। पुलिस क्या कर लेगी साले? પણ આપણે જેલ થશે તો अरे जेल जेल भी अपन के लिए क्या नई चीज है, और इस काम के लिए जेल तो क्या, आज हमें ऊपर भी जाना पड़ेगा तो अपन तैयार है। मुझे लाइफ में ऐसा मौका दोबारा नहीं मिलेगा। प्रभु जी आराम से जाइए और चैन की नींद सो जाइए, जाइए आराम से हे गिरिजी, क्या भाई अपन की सभी टोली के सभी छोकरे लोग को बोल दो आज भाई के साथ नाटक देखने को जाना है। चले चले चले। अरे रुस्तम भाई चले आज नाटक बंद करवा दे। अरे रुस्तम भाई चले आज नाटक बंद करवा दे। अरे भाई आगे હાશ એક હાશકારો
60 વર્ષ પૂર્વે થયો હતો આપણા જૈન શાસનના દરેક મોભીઓના હૃદયમાં. અને એટલો જ હાશકારો 60 વર્ષ પછી આજે અહીંયા બેઠેલા દરેક યુવાનોના મનમાં આ ગુરુ ભગવંતો નિરખી રહ્યા છે. અને આજે આવો જ હાશકારો જોઈને આપણા ગુરુ ભગવંતો પોતાનો ગર્વને વાત કઈ રીતે કરવી એ તમારી સમક્ષ રજૂ નહીં કરી શકે. બસ હવે માત્ર છેલ્લી 5 મિનિટનો સમય લઈશું. હવે એ જ જોવાનું છે કે ઉજમસિંહ લાંબો અને વીરજી કાણાએ આપણને આપેલી બાહેધરી આપણને કઈ રીતે કયા માર્ગે અને કયા રસ્તે લઈ જશે અને જીન શાસન સમક્ષ કેવી વિશાળ કેવી એક અદ્ભુત રચના અને અદ્ભુત નજારો આ જીન શાસન સમક્ષ મૂકીને જશે. ચાલો આપણે એ ભક્તિના ઝરૂખામાં ફરીથી એકવાર આરોપિત થઈ જઈએ. તો ચાલો આજની આ 21st સેન્ચુરી 60 વર્ષ પૂર્વેની ઘટનાના એક ભાગીદાર બનવા જઈ રહી છે. આ એ જ સ્ટેજ છે જ્યાં 60 વર્ષ પૂર્વે નેમરાજુનું નાટક તૈયાર થવાની શરૂઆત કરી રહ્યું હતું. અને આજે એ જ સ્ટેજ છે જ્યાં ફરીથી એ નાટક કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે મિસ્ટર રુસ્તમ દાલવાલા. સૌ પોતાના તાળીના ગણગણાટથી મિસ્ટર રુસ્તમ દાલવાલાનું સ્વાગત કરે છે. આવી આજે મિસ્ટર રુસ્તમ દાલવાલા. આજે પબ્લિકથી ખચાખચ ભરેલો હોલ જોઈને મારું હૈયું આનંદથી ગદગદિત થઈ ગયું છે. હું અત્યંત આનંદની અનુભૂતિ કરી રહ્યો છું મિત્રો. આજે અમે બધા જ આનંદમાં છીએ. પેલા નાલાયક માણિયાઓ આવીને મને ચેલેન્જ કરતા હતા કે તમારા શોને અટકાવીને રહીશું. પણ આ શો પટવા દો. પછી એ વાણિયાઓને બતાવી દઉં છું કે રુસ્તમ દારૂવાલા એક વખત જે કહે છે તે કરીને બતાવે છે. ખૈર મિત્રો, એ બધી વાતોને જવા દો. આજે આનંદનો અવસર છે, ખુશીનો અવસર છે. દુનિયામાં ફર્સ્ટ ટાઈમ એવર નેમ અને રાજુનું નાટક ભજવવા જઈ રહ્યું છે. આ મારા નાટકના મુખ્ય હીરો છે. કદાચ ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું હશે
કે આજે માર ખાતા ખાતા પણ હસવું આવે છે, કારણ કે આ માર એ વીર શાસકના સપૂતોનો હતો. આજે માર હતો, આજે એક શીખ મળી રહી હતી. બરબાદ થઈ ગયો. સત્યાનાશ થઈ ગયો. સાલાઓનું નખોટ જાય. એ ભાઈ સંગીતકાર, હાર્મોનિયમ વગાડવાનું ચાલુ કર. નખોટ જાય સાલાઓનું. બરબાદ થઈ ગયો. કઈ નહીં, જવા દો. હાશ, હું તો બચી ગયો. तेरी बारी है. તો કોણ તો તમે રે? बाबा पसंद आए अपन को. ભાઈ, કોણ છો તમે? માફ કરી દો રે. अपन को लोग उजम सिंह लामा बोलते हैं. उजम सिंह लामा. अरे ये कहाँ होते हैं? साले तेरे को पहले बहुत समझाया, फिर भी ये साला आंकड़ा ही करता रहा. चले पकिए छरिया साले. अरे भाई, माफ कर दो मुझे. तो छोड़ने की जरूरत ही नहीं है. चले पहले हम दोनों की नहीं, खड़ा हो. समस्त जैन संघ की माफी मांग. अरे भाई, जिसकी बोलोगे उसकी माफी कर रहा है. समस्त जैन संघ की आता माझी. जो उठेगी नजर तेरी और कोई तो उस नजर को झुका के दम लेंगे हम. जो उठेगी नजर तेरी और कोई तो उस नजर को झुका के दम लेंगे हम. आएगा के रुके हाथ में कोई तो उसको हम मिटाएंगे दम लेंगे हम. उसको हम मिटाएंगे दम लेंगे. ए शासन हमको तेरी कसम तेरी राहों में शासन उतार आएंगे. तेरी राहों में तेरे चरणों पे हम आएंगे. मेरा मुझे शान शिवम, मेरा मुझे शान शिवम. એ છે જીન શાસન સમક્ષ જે કોઈ પણ આંખ ઉઠાવીને પણ જોશે તેનો પણ અમે આ જ હાલ કરીશું. અને એટલો જ વિશ્વાસ અમને છે કે એ સ્થાન આપવા માટે આપ સૌ અમારી સાથે હાજર રહેશો. कहते हैं कि यूं ही नहीं मिलती मंजिल राही को. कहते हैं कि यूं ही नहीं मिलती राही मंजिल को.
एक जुनून सा दिल में जगाना पड़ता है। पूछा मैंने चिड़िया से कि कैसे बनता है आशियाना, पूछा मैंने चिड़िया से कि कैसे बनता है आशियाना। चिड़िया बोली कि उड़ान पड़ती है उड़ान बार बार, भरनी पड़ती है उड़ान बार बार, और तिनका उठाना पड़ता है, तिनका उठाना पड़ता है, तब जाके करता है हमारा आशियाना। हमारा एक ही नियम है और आज आप एक नियम यहाँ से करके जाना, हम किसी को छेड़ते नहीं, लेकिन छेड़ने वाले को एक बार पब्लिक पर कोटा बंदे हाथ રજૂ કરતી વખતે યુવાનો તપોવનની અંદર તૈયાર થયેલા વર્ષો સુધી જે ગુરુમાએ આ ચીન શાસનના ધાવણ પાયા એ પીને તૈયાર થયેલા આ યુવાનો છે અદ્ભુત ચીન શાસન માટેની સુરક્ષા કરવા માટેની એમની તારાવેરી છે। આજના નાટકના એક ડાયલોગ અને એક એક્શનમાં તમને દેખાતું હતું અને મજાનો કોન્ટ્રાસ્ટ જુઓ। જમસી લાંબો અને રુસ્તમ જારુવાલા બે સગા ભાઈ છે। એક ભાઈ છે અને એકથી આગળ સાંભળો, એકનું નામ જૈનમ છે, વચ્ચે એક બેન છે એનું નામ જયતી છે અને નાના ભાઈનું નામ ये नाटक कर रहे थे। नाटक पूरा होने के बाद पीछे से सब मोबाइल बता रहे थे कि भाई साहब जाते जाते तेरा कांटेक्ट नंबर दे के जाना, तू बहुत काम आएगा हमको। थैंक यू यार, जोरदार ताली एक बार हमारे लिए। ચાલો નાટક પૂરું થઈ ગયું, પાછા આવો આખા વર્ષ દરમિયાન 8 મહિના સુધી જેમણે પોતાનો નિજી આનંદ માણ્યો છે એવા એક પછી એક ગ્રુપને જેમને આમંત્રણ આપવામાં આવે, આપ આગળ આવો અને આપ માત્ર વિહાર કાર્યક્રમમાં વિહાર નથી કર્યો પણ નૈસારના સ્વરૂપે તમારા જીવનમાં દાખલ થયેલો પરમાત્માનો માર્ગ એવી સરસ આપણ સૂચના આપવી પડે એવું લાગતું નથી। આપણે હવે તરત જ શરૂ કરીએ છીએ। આપને જે ગ્રુપનો રિપોર્ટ આપવાનો આવે એમણે કેટલા વિહાર કર્યા, આખા 8 મહિનાના શેષ કાળ દરમિયાન કેટલી સંખ્યામાં આપણા યુવાનો છે, બે, અને ત્રીજું વિશિષ્ટ કોઈ અનુભવ થયો હોય તો તે, એમ 3 બાબતોને શક્ય તેટલી ઝડપથી પરિપૂર્ણ કરવી, કારણ કે આપણી પાસે ગ્રુપ ઘણા છે, સમય ઘણો મર્યાદિત છે। અહીંયાથી જે બોલાવવામાં આવે એ પ્રમાણે ગ્રુપ આવતા જજો। વિહાર સેવા ગ્રુપની ત્યાંથી શુભ શરૂઆત થઈ। એ ભિવંડી ગ્રુપમાં હું વિનંતી કરીશ કે ભિવંડી ગ્રુપ વતી એક જણ આગળ પધારે અને ગ્રુપની અંદર આ 8 મહિના દરમિયાન થયેલી એમની પ્રવૃત્તિ અને કોઈ વિશેષ અનુભવ થયા હોય એ અહીંયા આગળથી તેઓ પ્રસ્તુત કરશે। સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને દરેક ગ્રુપને વિનંતી કે ગ્રુપની અંદર જ પોતાનું કર્તવ્ય અહીંયા આગળ જણાવે। ભિવંડી ગ્રુપમાંથી અહીંયા આગળ પધારે। વારંવાર તમને એક સમાચાર આપ્યા છે। આખા વિહાર સેવા ગ્રુપના ઉદ્ભવ સ્થાન જો થયું હોય ભિવંડીથી થયું છે। જંબુ વિજય મહારાજની ઘટના ઘટી એના માટે પ્રેરણા થઈ હવે ઉભેલા હસમુખભાઈ આ યુવાન પ્રવચન પછી મને મળવા આવ્યા। મારા સાહેબ અમે હવેથી વિહાર ચાલુ કરશું। 9 યુવાનથી ચાલુ થયેલું આ વિહાર સેવા ગ્રુપ આજે ભિવંડી
પૂજ્ય ગુરુ ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદન. અમને ભિવંડી ગ્રુપને જે આટે મોટું વટવૃક્ષ થયું છે એના બીજ બનવાનો અમને લાભ મળ્યો કે જે બીજ ભિવંડીમાં રોપાણું આજે લગભગ 1200 યુવાનો અભ્યાસમાં જોડાણો છે એના બીજ રૂપે અમને જે લાભ સદભાગ્ય મળ્યું છે એને ખૂબ ખૂબ અમે અનુમોદના કરીએ છીએ. અત્યાર સુધીમાં 2009માં લગભગ 4 વર્ષ અમારા વિહાર ગ્રુપને થયા. 4 વર્ષમાં ટોટલ અમે 604 વિહાર કરેલ છે, જેમાં લગભગ 6500 કિલોમીટરનો વિહાર ભિવંડી અને આજુબાજુ પરિસરમાં 4 વર્ષમાં 6500 કિલોમીટર એટલે ટોટલ 604 વિહાર અમે કરેલ છે. છેલ્લા ગયા વર્ષે 215 વિહાર કરેલ, જેમાં 2175 કિલોમીટરનો વિહાર આપણા યુવાનો કરેલ. અત્યારે લગભગ 95 થી 100 યુવાનો આપણા આ વિહાર ગ્રુપમાં જોઈન્ટ છે અને દરેક પોતાની યથાશક્તિએ વિહાર ગ્રુપમાં લાભ લઈ રહ્યા છે. વધારે સમય નહીં લઉં, એક જ નાનકડો પ્રસંગ કહીશ. લગભગ ચૈત્ર માસની હોળી બાદ એક સાધુજી ભગવાન જે વયોવૃદ્ધ હતા, જે ડોલી પણ વાપરતા હતા અને વ્હીલચેર પણ વાપરતા હતા, તેમને ફક્ત 5 કિલોમીટરનો વિહાર કરવાનો હતો, પણ એમની શારીરિક શક્તિ ખરાબ હતી, તબિયત પણ બરોબર હતી કે 10 ડગલા ચાલે અને એમને બેસી જવું પડે. તો એમણે 5 કિલોમીટરનો વિહાર કરવા માટે લગભગ 5 કલાકનો ટાઈમ લીધો. એમાં આપણા જે યુવાનો છે એમને પણ ખૂબ સ્થિરતા રાખી અને જેમને જ્યાં જ્યાં 10-20 સ્ટોપ થાય, પગથિયા થાય, ત્યાં એમણે ખાસ ખુરશી ભેગી રાખી. એમ કરતા 5 કલાકે સાહેબ 5 કિલોમીટરનો વિહાર કર્યો. અને જ્યાં જગ્યા પર પહોંચ્યા ત્યારે એમણે ખૂબ અમારા પર હાસ્ય દર્શાવ્યા. આવા તો અનેક વિહારોમાં અનેક સાધુજી ભગતો અને ગુરુ ભગતો અમારા પર કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે છે. અમે પરમાત્માને પ્રાર્થના કરીએ આગળ પણ અમને આ ગુરુ વિહારનો લાભ અમારા યુવાનોને મળતો રહે અને અમને ખૂબ કૃપા દ્રષ્ટિ મળતી રહે એવી અમે અનુમોદના કરીએ છીએ. काबिल गुरु मिल जाने पर बात खुदा से हो जाती है दोस्तों, खुदा से हो जाती है. एक हृदय में કેટલો સમર્પણ ભાવ. અને હવે પછીનું ગ્રુપ આવે છે સંજયભાઈ. હવે પછી મુલુંડ મુંબઈ મુલુંડમાંથી જે ભાગ્યશાળી પધારેલા છે અમરીશભાઈ અને એની ટીમ ખૂબ સુંદર રીતે ત્યાં આગળ ગુરુ ભગવંતોની વિહાર મુલુંડના યુવાનોને તમને યાદ હશે 2 વર્ષ પહેલા ગચ્છામી પતિનો ચાતુર્માસ થયો. 1224 તિથિ તક મુલુંડમાં થયા હતા. આ વર્ષે એ રેકોર્ડ એનાથી ઉપર ચાલ્યો ગયો, પરંતુ એક સંખ્યે 1224 કર્યા અને એક અમદાવાદ આખાએ 1350 કર્યા. સંખ્યાની દ્રષ્ટિએ કદાચ અમદાવાદ ચડે, શક્તિની દ્રષ્ટિએ મુલુંડ ચડે છે. અમારા અમરીશભાઈને વારંવાર કહેતો હતો, આટલા યુવાનો છે, વિહાર સેવા ગ્રુપ શરૂ કરો. પ્રોપર બોમ્બેમાં કદાચ વિહાર નહીં કરો તો ચાલશે. મુલુંડથી અહિરોલી જવાય, મુલુંડથી કાલેર જવાય, મુલુંડથી ખાણા જવાય, કાસર વડોદરી જવાય, ગામડીવલી જવાય. એ જગ્યાએ તમારા યુવાનો કેમ તૈયાર ન થાય અને વારંવાર પ્રેરણા કરતા ગયા વર્ષથી શરૂ થઈ ગયું. એમનો રિપોર્ટ તમારી સામે રચાઈશ. વધારે લાંબુ લખાઈ ગયું છે પણ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી જયગોસ્વામીશ્વરજી મહારાજ સાહેબની શુભ આશીષ અને કન્યા શ્રી મહાપુરજી મહાવીરજી મહારાજ સાહેબના પાવન કલ્યાણથી 3 વર્ષ પહેલા મુલુંડ શ્વેતાંબર મૂર્તિ પૂજક કેરીસામ ઝવેર રોડ મુલુંડમાં ચાતુર્માસ દરમિયાન મુલુંડમાં વિહાર સેવા ગ્રુપની સ્થાપના થયેલી હતી, પણ તે કોઈ કારણસર આગળ ચાલુ નહીં થઈ શકી. પણ ગયા વર્ષે અમને મહાબોધિ વિજયજી મહારાજ સાહેબે ખાસ આમંત્રણ આપ્યું અને મુલુંડથી અમે લગભગ 7 થી 8 યુવાનો સુરત મુકામે વિહાર સેવા ગ્રુપના મિલનમાં આવેલા હતા. અને ત્યારે અમને મનમાં નક્કી કરેલ કે હવે આપણે પણ મુલુંડના દરેક સંઘના યુવાનોને ભેગા કરી આ કાર્ય કરવાનું કંઈક એવું કરીએ કે આ કાર્ય શરૂ થઈ જાય. ગયા વર્ષે મુલુંડમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજહંસજી મહારાજ સાહેબનું ચાતુર્માસ થયું હતું અને આ ચાતુર્માસ દરમિયાન એમના ચાતુર્માસ પૂર્ણ થયા બાદ કાર્તક વ્રત ત્રીજના તારીખ 1/12/2012ના તેમનો વિહાર થાણા મુકામે હતો અને આ સાથે અમારો વિહાર સેવા ગ્રુપનો પ્રથમ વિહાર હતો. અને આ પ્રથમ વિહારમાં મુલુંડ વિહાર સેવા ગ્રુપના લગભગ 15 થી 16 યુવાનો જોડાયા હતા. બરાબર 6:30 થી 7:30 વચ્ચે અમારે થાણા દેરાસરમાં પહોંચેલા હતા અને ત્યારબાદ શ્રાવકને માંગલિક સંભળાવવા બાદ
મુલુંડ વિહાર સેવા ગ્રુપના યુવાનોને આશીર્વાદ આપીને સાહેબજીએ કહ્યું હતું કે આવું અનુમોદનીય કાર્ય જીવનમાં કરતા રહો એવી મારી અંતરની શુભેચ્છા છે આપને. જ્યારે અમે આ પ્રથમ વિહાર કર્યો હતો ત્યારે અમારા વિહાર ગ્રુપમાં માત્ર 35 થી 40 જેટલા યુવાનો જોડાયા હતા. જ્યારે અમને એમ હતું કે આપણે આ કાર્યમાં કેવી રીતે આગળ વધારશું, પણ પરમાત્મા તથા દેવગુરુના આશીર્વાદથી આજે અમારી સાથે લગભગ 100 યુવાનો આ વિહાર સેવા ગ્રુપમાં જોડાયા છે. અત્યાર સુધી પ્રથમ વર્ષમાં એટલે ફક્ત 8 મહિનામાં અમે લગભગ 770 કિલોમીટરનો વિહાર મહારાજ સાહેબ સાધુ સાધ્વીજી ભગવાન સાથે કરેલો છે. લગભગ 365 સાધુ સાધ્વીજી ભગવાનનો વિહાર અને લગભગ 75 વિહાર મુલુંડથી ચારે દિશામાં લગભગ 18 થી 20 કિલોમીટરના એરિયામાં આમનો સમાવેશ થાય છે. ઘણીવાર મારા સાહેબના થાણા, ઐરોલી, કાસરવડલી એ લેવા માટેના પણ ફોન આવે છે. ત્યારે અમારા યુવાનો સવારના 5 વાગે ત્યાં આગળ પહોંચી જાય છે અને તેમની સાથે વિહાર કરીને તેમને મુલુંડ પાછા લઈ આવે છે. આમ અમને ઘણીવાર બંને તરફના વિહારનો લાભ મળે છે. એટલે જવાનો અહીંથી લેવાનો ભણવાનો. આ વિહાર સેવા ગ્રુપમાં દરેક દિશામાં વિહાર કરતા ગ્રુપ ભક્તોને કોઈ પણ વર્ષના, કોઈ પણ પક્ષના કે કોઈ પણ સંપ્રદાયના હોય તેમના વિહારની વ્યવસ્થા કરવામાં આવે છે. વિહારની આવી વ્યવસ્થાથી દરેક સાધુ સાધ્વીજી ભગવાનનો ખૂબ જ પ્રભાવિત થાય છે અને તેમના અંતરના આશીર્વાદ મળે છે. અહીં અમે તમને એક આશીર્વાદનો એક દાખલો તમને જરા સમયનો ઉપયોગ કરજો. મુલુંડ વિહાર સેવા ગ્રુપ સાહેબનો વધુ આશીર્વાદ છે. મુલુંડ સેવા ગ્રુપ સર્વે મેમ્બરોને સહ અમરીશ ધર્માલા ખૂબ અનુમોદનીય ગુરુ ભગવંતોની સેવાનો લાભ લઈ રહ્યા છો. અમારી સાથે વિહારમાં હો તો અમે કેટલા નિશ્ચિત અને નિર્ભય હોઈએ છીએ. આજે મેઘરાજાએ અમારા ચાલતા વિહારમાં કસોટી કરી. સાથે રહે 4 ભાઈઓએ ખૂબ જ સુંદર વ્યવસ્થા અમારી કરી આપી. પોતાનો અમૂલ્ય સમય ફાળવો, દેવગુરુ ભક્તિ સદૈવ કરી મળેલ આ માનવોને સફળ બનાવો એ શુભેચ્છા સાથે જ્ઞાન ગુણાશ્રીજીના ઘણીવાર તો પ્રથમ વખત જ મુંબઈમાં આવતા સાધુ સંતોની ભગવંતો મુલુંડના તથા આજુબાજુના કિનારાઓના દર્શન કરવા માટે પણ યુવાનો તૈયાર હોય છે. આ વિહાર સેવા ગ્રુપમાં મુલુંડથી તથા વિહારમાં થાણા, ઐરોલી, ઘાટકોપર, ભીવડી અને ડોંગીવલીના યુવાનોનો પણ ખૂબ જ સાથ અને સહકાર. આપણી યોગી પ્રવૃત્તિમાં આટલે અટકાવીએ છીએ એટલા માટે કે પ્રવૃત્તિનો વ્યાપ તો ઘણો વધારે છે. ગચ્છાધિપતિએ કીધું છે જ્યારે જ્યારે સાત્વિજી ભગવાનના વિહાર હોય, અનુકૂળતા હોય કે ન હોય, પ્રતિકૂળતાને સહન કરીને પણ સાત્વિજી ભગવાનની સાથે વિહારમાં અચૂક જજો અને તમને પોતાને અનુભવ છે કે જ્યારે તમે સાત્વિજી ભગવાન સાથે જાઓ એમનું એક જ વાક્ય હોય છે, તમારા આવવાથી અમે નિશ્ચિત થઈ ગયા. આ જે હૃદયની દુઆ મળે છે ને એ દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. અને ખાસ સાત્વિજી ભગવાનનો એક પણ વિહાર ફેલ ન થાય એની કાળજી રાખજો. આપણે જાગ્યા પછી અત્યારે પાનાના પાના ભરીને ગ્રંથ લઈ આવ્યા હોય, કારણ શું ખબર છે? રાશિ જે વાત ચાલતી હતી ને, માલુમ શાહ, મહાબોધિ વાદળ અને મુલુંડ ગ્રુપ એક જ રાશિમાં બેસે છે. એટલે હવે તાલમેલ બેસી ગયો અને સુંદર મજાની વાત અમરીશભાઈ મિશ્રાની સાથે બીજી એક વાત કરી દઈએ. કેટલાક યુવાનોને હજુ ઘણા પ્રશ્નો મનમાં પૂછવાના છે. એમને નમ્ર નિવેદન, ચિઠ્ઠીમાં લખીને પ્રશ્નો આગળ મોકલાવી દેજો અને પછી ગુરુ ભગવાન ત્યાંથી જવાબ આપતા રહેશે. હવે આગળ વધતા મુલુંડ ભીવંડીથી વિહાર કરી અને પૂજ્ય શ્રી વાપીથી થઈ એ વાપી જીઆઈડીસી માંથી હરેશભાઈ અને પરેશભાઈ પધારશે. એ પહેલા મુલુંડની અંદર કિશોરભાઈ, જાલમભાઈ, વિજયભાઈ, કેતનભાઈ, અભયભાઈ, અમિતભાઈ દોશી અને સંદીપભાઈ પટની વિનંતી કરીશ. ગ્રુપની જ્યારે અહીંયાથી વાત ચાલતી હોય, બીજા ગ્રુપો અંદર વાત નહીં કરો, આ અનુભવ ના કરવાની છે. કંઈક ને કંઈક નવું જાણવા મળશે. તમે વાપીના ગ્રુપને જો એમના ગળામાં શું છે? આઈ કાર્ડ છે ને? બધા ગ્રુપોના આવા આઈ કાર્ડ થઈ ગયા, ભીવંડી થઈ ગયો. જ્યારે કરશો 4 વર્ષ તમને થઈ ગયા, તમારી પાસે તો બધા હથિયાર હાજર હોવા જોઈએ. આવા આઈ આવા રિફ્લેક્ટર, બેટરી, સીટી, આ બધું બોલવાળા જરા બેટરી બતાવો તમારી.